હેલો એવરીવન, હું ઘણા ટાઈમથી વ્લોગ તો બનાવું છું, પણ આ મારો ફર્સ્ટ લોંગ વ્લોગ છે. તો સપોર્ટ કરજો અને જોઈએ આગળ શું કરીએ. પણ એની પહેલાં 2-3 પાર્સલ આવ્યા છે, એ ખોલવાનું છે. તો પાર્સલ આવ્યું છે, મેં ચાર્જિંગ કેબલનું મગાવ્યું હતું કાંઈક, જોઈએ. આ તો ફિટ થઈ ગયું, પણ આમાં બહુ ઝાઝી જ વાર લાગે છે, તો એ કરું હું થાતું જ નથી. લાગથી આ કરતું તે આ એક થઈ ગયું, હજી બીજું પાર્સલ બાકી છે. આ મસ્ત લાગે છે, ક્યુટ ક્યુટ. મામા અર્થનું છે, મેં કંઈક મગાવ્યું હતું, યાદ નથી હવે. તો ગાઈઝ, હવે મારા મોબાઈલનું ચાર્જિંગ પૂરું થઈ ગયું, તો ન્યૂ ચાર્જિંગ કેબલમાં ચાર્જિંગમાં મૂકીએ મોબાઈલ. ગાઈઝ, અમારા ઘરમાં ગુવાર બટેટાનું શાક બન્યું છે, પણ આ ગુવારમાં બટેટા નથી ક્યાંય. અને આજે મારો ફર્સ્ટ વ્લોગ છે, તો ઘરમાં બહુ ડરનો માહોલ છે, બધા બીને રહે છે. મારો ભાઈ તો શરમાય છે કે મને વ્લોગમાં ન લે. તો અત્યારે 5 વાગ્યા છે, સૂઈને ઉઠ્યા, ફ્રેશ થયા, નાસ્તો પાણી કર્યા. હવે ગામમાં જઈએ છીએ કે ખબર નહીં ક્યાં જવાનું છે, પણ ક્યાંક જઈએ આટો માટો મારવા. અમે આવ્યા છીએ માસીના ઘરે લીમડો લેવા માટે, કારણ કે અમે ડેઈલી સવારમાં આમળાનું પછી લીમડો બીટ એ બધું નાખીને જ્યુસ પીએ છીએ, એ માટે. આ ફૂલ મારા સબસ્ક્રાઈબર્સ માટે. આ હેલિકોપ્ટરમાં કોણ આવ્યું હતું, ખબર હોય તો કમેન્ટમાં કહેજો. મારી મમ્મીને ખબર હતી કે એને હું લીમડો લેવા નહીં આવું, એટલે એણે મને કંઈ કીધું જ નહીં અને ડાયરેક્ટ અહીંયા લેતા આવી. લીમડો લઈને હું ને મમ્મી ભાઈની શોપ ઉપર આવ્યા હતા, કારણ કે એણે હજી નવી જ રાખી છે, તો એને ઘણું બધું ગોઠવવાનું એ બાકી હતું. ત્યારબાદ અમે તળાવવાળા રસ્તે ગયા હતા, તો ત્યાં બહુ જ ટ્રાફિક જામ હતું, કારણ કે આજે જ નરસિંહ મહેતા તળાવનું ઓપનિંગ થયું હતું, એ માટે. અને અંદર તો કોઈને જવા નહોતા દેતા, પણ ઘણા લોકો બહાર રાહ જોતા હતા, અને સનસેટ હતો તો વ્યૂ પણ મસ્ત આવતો હતો, તો એ બધા એન્જોય કરતા હતા. પછી અમે શાકભાજી લઈને ઘરે આવતા રહ્યા, અને મમ્મી ભજીયા બનાવવાની છે. અમારા ઘરમાં છે ને બધા ભજીયા પગલું છે, બધાને ભજીયા બહુ ભાવે, બહુ ભાવે. ગાઈઝ, ભજીયું તો કાચું નીકળ્યું. અરે આજ માટે બાય બાય. વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.